નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે મિત્તલ ખાણિયા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 31 માર્ચથી 6 એપ્રિલ આ એક એવા અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે એક જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું અને તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરી આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 31 માર્ચથી 6 એપ્રિલ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે ચિરાગભાઈ ન્યૂઝ 18। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌપ્રથમ દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા માટે બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ। પ્રથમ 6 રાશિની વાત કરીએ। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે 31 માર્ચથી 6 એપ્રિલ 2024નું આ અઠવાડિયું કેવું રહેશે આપ બધા માટે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયું શુક્રના ગોચરના લીધે તમને તમારા જીવનમાં આગળ વધવાનો મોકો મળશે। તમે જે પણ કાર્ય સાથે જોડાયેલા છો એ કાર્ય કરવામાં પણ તમને આનંદ મળી શકે છે। મિત્રો સાથે સમય સારી રીતે પસાર થશે અને મેષ રાશિના જાતકો ઇમ્પોર્ટન્ટલી તમને તમારા જીવનમાં જે સ્ટ્રેસ હતું, જે એન્ઝાયટી હતી, જે કન્ફ્યુઝન હતું એ ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે। તમને જીવનમાં આગળ વધવાનો મોકો પણ મળી શકે છે। પૈસાની સમસ્યાઓના ઉકેલો પણ તમે શોધી કાઢશો। ઇમ્પોર્ટન્ટલી કોઈ લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યું છે, કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યું છે, તો એમાં સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે। મેષ રાશિના જાતકો આ અઠવાડિયું આપણા માટે ખરેખર એટલા માટે સારું છે કારણ કે જે કાર્યો તમે પાસ્ટમાં કરેલા એનું પરિણામ પણ તમને કદાચ આ અઠવાડિયે મળી શકે છે। અચાનક, સરપ્રાઇઝિંગલી આપણે કહીએ, અચાનક આપણી સાથે કંઈ પણ થઈ શકે છે એમ ગણી લો અને એ અચાનક સારું રહેશે। તમે ઉત્સાહ અને જોશથી ભરપૂર રહેશો એટલે કાર્ય તમે ખરેખર બહુ જ સારી રીતે કરી શકશો। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર એટલે કે વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયે તમને પોતાના માટે વિચાર કરવું જોઈએ। અત્યાર સુધી તમે બધા માટે વિચાર કરતા હતા, બધા માટે બધું કાર્ય કરતા હતા, પણ હવે પોતાના માટે કરો। થોડુંક સેલ્ફિશ થવાની જરૂર છે। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયું કોઈ પણ કાર્ય સાથે તમે જોડાયેલા છો એમાં તમને વિજય પ્રાપ્ત થશે, પણ જો તમે કોઈ પણ પ્રકારનું ભાગીદારીમાં વેપાર કરતા હો તો સાવચેતી રાખવાની જરૂર છે। ડિસ્પ્યુટ્સ, મનમુટાવ, ઝઘડાઓ થઈ શકે છે એટલે કે વાણી ઉપર પણ નિયંત્રણ રાખજો। લીગલ પ્રશ્નોના ઉકેલ આવી શકે છે। આ અઠવાડિયે જે લોકો નોકરી કરી રહ્યા છે સાથે સાથે એટલે કે સાઈડ બાય સાઈડ પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરે છે, કોઈક નાનું મોટું વ્યાપાર શરૂ કરવાનો વિચાર કરે છે, તો એમના માટે પણ આ અઠવાડિયું સારું છે। મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ, આ 2 દિવસ તમે ડિસિઝન લઈ શકો છો, શરૂઆત કરી શકો છો અને એમાં તમને સારો ફાયદો પણ જોવા મળશે। પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું જો વિચાર કરતા હો
જમીનમાં રોકાણ કરવાનું વિચાર કરતા હો તો આપણા માટે ફાયદાકારક રહેશે. અતિશય સંવેદનશીલ ના બનતા, ઘરના વડીલોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપશો તો આપણા માટે સારું રહેશે. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણું સારી રીતે નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં. જે કાંઈ પણ મગજમાં ચાલી રહ્યું છે, જે કાંઈ પણ તમારા પ્લાન્સ છે એના ઉપર એક્શન લેવાનું ચાલુ કરી દો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના રોકાણ આપણા માટે સારું રહેશે. એમ ગણી લો કે આ અઠવાડિયે તમારા જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એ પણ પૂરા થઈ શકે છે. જે અટકેલા કામો હતા એ અટકેલા કામો પણ પૂર્ણ થઈ શકે છે. નાણાકીય સ્પષ્ટતા પ્રાપ્ત થશે. અને જે વિદ્યાર્થીઓ કે જે લોકો વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિઝા ઇશ્યુઝ, લોન ઇશ્યુઝ, પેપર વર્ક ઇશ્યુઝ, જે ઇશ્યુઝ આવી રહ્યા હતા એ ઇશ્યુઝને દૂર કરવા માટે પણ આ અઠવાડિયાનો સમય ખરેખર સારું છે. શું કરી શકો છો? બુધવારના દિવસે પીપલના વૃક્ષના નીચે તમે દીવો કરી શકો છો અને સાંજના સમય અને જલ અર્પણ કરો. જરૂરથી તમને તમારા જીવનમાં કંઈક સારું જોવા મળશે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો આપણું સારી રીતે નીકળશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે તમે પ્રભાવશાળી લોકોને મળી શકો છો અને એ લોકો સાથે સંબંધ બનાવવામાં, સંબંધ એટલે પ્રોફેશનલ સંબંધ, ફ્રેન્ડલી સંબંધ, એ બનાવવામાં તમને ફાયદાકારક રહેશે. એ તમને જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. તમને તમારા જીવનમાં જે સ્ટ્રેસ ચાલી રહ્યું હતું, જે એન્ઝાયટી ચાલી રહી હતી, એ સ્ટ્રેસ, એ એન્ઝાયટી હવે તમને દૂર થતી દેખાશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરી શકો છો. અને બીજું શું કરી શકો છો? સાથે સાથે સોમવારના દિવસે આપ ચંદ્રનું મંત્ર કરો, ઓમ સોમ સોમાયા નમઃ. અને શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરશો અને ચીંટીઓને તમે આંટો કહીએ ને એ આપશો તો એનાથી તમને સારું લાભ મળશે. પ્રોપર્ટીમાં રોકાણ આપણા માટે સારું રહેશે. અને તમને તમારા જીવનમાં, તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં સારા સારા પરિવર્તનો દેખાશે અને એનાથી તમને ખુશીઓ મળશે. આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો ડીમોટિવેટ શું કરવા થાવ છો? તમને તમારા અંદર મોટિવેશનની ખરેખર જરૂર છે. તમારી લાયકાત ખરેખર બહુ જ સારી છે. તમે ઘણું બધું કરી શકો છો, પણ મન મક્કમ કરી લો, પોઝિટિવ થઈ જાઓ અને પછી એના ઉપર ફોકસ આપો. તમને મજા આવશે. માનસિક તણાવમાંથી તમને મુક્તિ મળી શકે છે. જમીન સંબંધિત વિષયોમાં તમને સારો નફો મળી શકે છે. સિંહ રાશિના જાતકો, જો તમે નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયું તમે નવી નોકરીમાં અપ્લાય કરી શકો છો, સર્ચ કરી શકો છો. અને પ્રમોશનની ઉમ્મીદ રાખો છો તો કદાચ એ પ્રમોશન તમારા ફેવરમાં, એટલે કે તમે જે એક્સપેક્ટેશન રાખેલી, જે ઉમ્મીદ રાખેલી એ થઈ શકે છે. પણ એ એક્સપેક્ટેશન પ્રમાણે હું તમને બીજું કહીશ કે તમને તમારા જીવનમાં અને આ અઠવાડિયે તો ખાસ કોઈના ભરોસે ના બેઠા રહેતા, નકર તો તમારો ભરોસો તૂટી શકે છે અને નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે. એટલે ભરોસે બેઠા વગર પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો, મજા આવશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો શુક્રના લીધે જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો સેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો માર્કેટિંગ સેક્ટર, મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. પણ હું એમાં અલગ કહીશ
કે ઓપોર્ચ્યુનિટીઝ તમને પોતે ક્રિએટ કરવી પડશે. તમારી પાસે સામેથી ઓપોર્ચ્યુનિટીઝ નહીં આવે. એટલે કે તમને તમારું વિઝન, તમને શું કાર્ય કરવું છે, જો વ્યાપાર કરી રહ્યા છો તો વ્યાપારને કેવી રીતે વધારવું છે, બીજું વ્યાપાર કેવી રીતે શરૂ કરવું છે, એ બધાનું પ્લાનિંગ તમને પોતાને જ કરવું પડશે. અને એના માટે જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ પણ તમને પોતાને જ ક્રિએટ કરવી પડશે. બીજું, જો તમે ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા છો, તમે કંઈક નાનું મોટું વ્યવસાય કરવાનું વિચાર કરી રહ્યા છો અને તમે એમાં રોકાણકારો શોધો છો, તો એ ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છો તો લગ્ન નક્કી થઈ શકે છે, સારા પાત્રો તમને મળી શકે છે. અને કન્યા રાશિના જાતકો, તમારા જીવનમાં અમુક એવા લોકોનું આગમન થઈ શકે છે જે લોકો તમને તમારા જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત રહે. એમ ગણી લો કે આ અઠવાડિયું કંઈક નવું તમને કરવું પડશે, આઉટ ઓફ ધ વે જઈને કરવું પડશે. અને એ તમે કરશો તો તમને લાગશે કે જીવનમાં તમે ખરેખર કંઈક કર્યું છે. આ અઠવાડિયું આપણું સારી રીતે જશે. બિલકુલ ચિરાગભાઈ, હવે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવનારું ફળ કથન શું કહે છે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, એટલે કે તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, આ અઠવાડિયે કંઈક નવું, કંઈક મૂલ્યવાન શીખવા માટે આપ તૈયાર રહો. એટલું ધ્યાન રાખજો, બીજાની બાબતોમાં દખલગીરી ના કરો, પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો. તુલા રાશિના જાતકો, બીજું હું કહીશ કે તમારા અંદરથી તમારું જે જિદ્દી પણ છે, થોડુંક ઈગો પણ છે, એને કાઢી દો. રિલેશનશિપ ઇમ્પ્રુવમેન્ટ માટે આ અઠવાડિયું સારું છે. તમે જીવનમાં ઘણું બધું કરવા માંગો છો, ક્યાંક ને ક્યાંક પાછળ જ છો, પણ આ અઠવાડિયે તમને થોડુંક પુશઅપ મળી શકે છે. બુધના લીધે તમને પાછળથી એક પુશઅપ મળશે, પાછળથી એક સ્ટેબિલિટી મળશે. અને પુશઅપ અને સ્ટેબિલિટી તમને જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. તુલા રાશિના જાતકો, એવું ગણી લો કે તમને તમારા જે નોન પીપલ છે, જે તમારા ઓળખીતાઓ છે, એમાંથી કોઈ માણસ મદદગાર રહી શકે છે. ભલે તમે એક વખત મળ્યા હો કે 2 વખત કે 5 વખત, પણ એવા લોકો પણ તમને મદદગાર રહેશે. આ અઠવાડિયે તુલા રાશિના જાતકો, કંઈક અલગ કરવાની જરૂરત છે તમને. અને ધાર્મિક યાત્રા ઉપર અથવા તો એમને એમ ફરવા માટે જવાનું વિચાર કરતા હો તો કરી લેજો. એનાથી તમારું જે આખું સ્ટ્રેસ છે, જે એન્ઝાયટી છે, એ તમને દૂર થતી દેખાશે. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. અને ઇમ્પોર્ટન્ટલી, પૈસા સંબંધિત કંઈ પણ તમે વિચાર કરી રહ્યા છો તો એ અટકેલા પૈસા હોય કે ઇન્વેસ્ટર્સ જોઈએ કે કંઈ પણ, કે સારું પ્રોપર્ટી વેચી રહ્યા છો, સારું કિંમત જોઈએ, શેર્સમાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એનું રિટર્ન સારું જોઈએ, તો એમાં પણ તમને સારો ફાયદો મળી શકે છે. આ અઠવાડિયું સારું રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવવાની જરૂરત છે. કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો તો સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક બંનેની જરૂરત છે. જો કાર્ય તમે ચાલાકાઈથી કરશો, મહેનત કરશો, એફર્ટ્સ આપશો, અને ઇમ્પોર્ટન્ટલી તમને આ અઠવાડિયે જમીનથી જોડાયેલા રહેવું પડશે. આ અઠવાડિયે તમને કંઈક સારું મળી શકે છે, કંઈક અચાનક મળી શકે છે. આઉટિંગ માટે જવાનું આ અઠવાડિયે બહુ જ સારું છે. જો તમે બહુ જ ટાઈમથી વિચાર કરી રહ્યા છો બહાર જમવા જવાનું, બહાર ફરવા જવાનું, તો એના માટે સારા યોગ છે. ઇમ્પોર્ટન્ટલી, જે લોકો બીજા રાજ્યમાં જઈને કાર્ય કરવા માંગે છે, બીજા દેશમાં જઈને કાર્ય કરવા માંગે છે, ભણવા માંગે છે, વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત લોકો હોય, એ બંને માટે આ અઠવાડિયું સારું છે. આ ડિસિઝન આ અઠવાડિયે આપ લઈ શકો છો. રિયલ એસ્ટેટ સાથે જે લોકો જોડાયેલા છે, જે લોકો બ્રોકર્સ છે, કન્સલ્ટન્ટ્સ છે, ટ્રેડર્સ છે, એમને આ અઠવાડિયે નવા ક્લાયન્ટ્સ, નવા ઓર્ડર્સ, નવા લોકો મળી શકે છે.
અને આપણું વ્યાપાર જરૂરથી વધશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, જે લોકો આ અઠવાડિયે કંઈક ને કંઈક વિચાર કરી રહ્યા છે તો વિચાર કરવાની હવે જરૂર નથી. જેટલું વધારે વિચાર કરશો એટલું તમે કન્ફ્યુઝનમાં જ રહેશો, એટલું તમે સ્ટ્રેસમાં જ રહેશો અને કંઈ પણ નહીં કરી શકો. વિચાર કર્યા વગર કાર્ય કરો, મજા આવશે. જીવનસાથીનો તમને સંપૂર્ણ સહયોગ મળી શકે છે. આ અઠવાડિયું તમારું જે મૂડ છે એ સારું રહેશે અને ઇમ્પોર્ટન્ટલી જો તમે નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો તો એ સંભવ થઈ શકે છે. બેદરકારીના પરિણામે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જંક ફૂડને અવોઇડ કરો અને તમારા માટે એક જ મંત્ર છે, આ અઠવાડિયે કોઈના ઉપર વધારે ભરોસો ના કરતા. જો તમે ભરોસો કરશો તો તમારો ભરોસો તમારા જ લોકો, તમારા જ નોન લોકો તોડી શકે છે. એટલે ભરોસો કર્યા વગર પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરશો અને કોઈનાથી ઉમ્મીદો ના રાખતા, એક્સપેક્ટેશન ના રાખતા. ઉમ્મીદો તૂટી શકે છે. જરૂરથી તમને મજા આવશે. બિલકુલ, આપણી સાથે ઘણા બધા દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. ઉનાથી જશવંતીબેન એક દર્શક મિત્ર જોડાયા છે, જેમની સાથે વાતચીત કરીશું. જશવંતીબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. હેલો, નમસ્તે સર. નમસ્કાર. સર, મારા માટે પૂછવું છે. હાજી. મારું નામ જસવંતી છે. મારી જન્મ તારીખ છે 30/12/1982. જન્મનું સ્થળ છે ભાજા અને સમય છે સવારે 8:15. દાદા સર, એવું છે કે મારે અત્યારે પરીક્ષા આપું છું ગવર્મેન્ટ, તો હું એકોઈમાં સક્સેસ થતી નથી, કોઈ પરીક્ષામાં પાસ નથી થતી. તો હવે આગળ મારું ભવિષ્ય શું રહેશે? કે પરીક્ષા હું આપીને હું પાસ થાય કે નહીં? અને જીવનમાં હરેક જગ્યાએ દુઃખ જ આવે છે અને બહુ જ જશવંતીબેન, આપ આપણી જોડે જે વાતચીત કરી અને આપે આપણી જે જન્મ તારીખ બતાવી એના ઉપરથી એટલું તો લાગે છે કે આપ ખરેખર બહુ જ જમીનથી જોડાયેલા માણસ છો. હવે તમારા માટે 2 સજેશન છે. તમે સરકારી નોકરીનું ઉમ્મીદ રાખો છો, પણ સરકારી કરતાં મને લાગે છે કે આપ કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ જોબ અથવા તો પોતાનું વ્યવસાય શરૂ કરી શકો છો. બીજું, સાઈડ બાય સાઈડ તમે ગવર્મેન્ટ એક્ઝામ આપી શકો છો, પણ એના ભરોસે બેઠા ના રહેતા. તમે શું કાર્ય કરી શકો છો? ફેશન રિલેટેડ કંઈ પણ પ્રોડક્ટ્સનું, એઝ અ મેકઅપ આર્ટિસ્ટ તમે આવું કંઈ પણ કાર્ય કરી શકો છો. પણ મને લાગે છે જો તમે પોતાનું કંઈક નાનું મોટું શરૂ કરશો તો ખરેખર તમને જે દુઃખ છે કે તમને જે સ્ટ્રેસ છે કે તમને જે મજા નથી આવી રહી એમાં તમને મજા આવશે અને તમે મને 6 મહિના પછી કહેશો કે નહીં, ખરેખર મારા જીવનમાં કંઈક પોઝિટિવ પરિણામ જોવા મળ્યું છે. તમે જે માતાજીને માનો છો એમની એક બાધા રાખો, જરૂરથી તમને ફાયદો થશે. બિલકુલ ચિરાગભાઈ, અન્ય એક દર્શક મિત્ર વડોદરાથી જોડાઈ ચૂક્યા છે, દક્ષાબેન. દક્ષાબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ અને પ્રશ્ન જણાવશો. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબાના મેરેજ નથી થતા. એની જન્મ તારીખ 6/8/90 છે. શું કરે છે બાબો હાલમાં? ઓટો ચલાવે છે. ઓટો ચલાવે છે. કેટલા ટાઈમથી લગ્નનું વિચારો છો? કેટલા ટાઈમથી શોધો છો? અમે તો 21 વર્ષનો હતો ત્યારથી શોધીએ, પણ એક વખત નક્કી થયું અને તૂટી ગયું. 2021માં એક યોગ હતા, પણ હવે તમે છે ને પાછું શોધવાનું છે ને જુલાઈથી ચાલુ કરજો. મને લાગે છે કે નવેમ્બર સુધી નક્કી થઈ જશે. પછી લગ્નની તારીખ તો તમે જે નક્કી કરો, પણ જુલાઈથી નવેમ્બર 2024નો જે સમય છે એમાં સારું પાત્ર મળી શકે છે અને સગાઈ નક્કી થઈ શકે છે. તો હાલ જ્યોતિષ ચક્રમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય રાશિ પર. વેલકમ બેક. તો હવે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવનારું ફળકથન શું કહે છે ચિરાગભાઈ? હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, એટલે કે મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ અઠવાડિયે તમારા જીવનમાં યાત્રા છે, એટલે કે પ્રોફેશનલી તમે કોઈ પણ પ્રકારની યાત્રા કરવાનું વિચાર કરી રહ્યા છો. કામ સંબંધિત ક્યાંક બીજા રાજ્યમાં, બીજા દેશમાં, બીજા શહેરમાં જવાનું વિચાર કરી રહ્યા છો, તો એની ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે અને એનાથી તમને કંઈક ને કંઈક ફાયદો મળશે.
તમે પ્રભાવશાળી લોકોને, નવા નવા લોકોને મળશો અને એ લોકો પણ આપણને બહુ જ મદદગાર સાબિત થશે. મકર રાશિના જાતકો, બીજું, તમને તમારા જીવનમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે, કંઈક ક્રિએટ કરવાની જરૂર છે. એટલે કે ચેન્જ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને તમારા જીવનમાં આ અઠવાડિયે પૈસાનો એટલે આવકના નવા સ્ત્રોત જોવા મળશે. સામાજિક જવાબદારીઓ પણ વધી શકે છે. સાથે સાથે જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, બીજું કંઈક વ્યાપાર શરૂ કરવાનું વિચાર કરે છે અથવા તો પોતાના વ્યાપારને વધારવાનું વિચાર, એક્સપાન્શનનું વિચાર કરી રહ્યા છે, તો એમના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. ગુરુવારનો દિવસ આપણા માટે બહુ જ જબરદસ્ત રહેશે. કારકિર્દીમાં તમને નવી ઊંચાઈઓ જોવા મળશે. મકર રાશિના જાતકો, એટલું ધ્યાન રાખજો, કોઈના ભરોસે બેઠા રહેવાની જરૂર નથી. તમે ઇન્ડિપેન્ડન્ટ છો અને પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમે જો કાર્ય કરશો તો ખરેખર આપ જબરદસ્ત પ્રદર્શન કરી શકો છો અને જીવનમાં આપ આગળ પણ વધી શકો છો. આ અઠવાડિયે પૈસાની જો લેવડ દેવડ કરતા હો તો સાવધાની રાખવાની જરૂરત છે, નકર તો પૈસા અટકી શકે છે. ઇમ્પોર્ટન્ટલી મકર રાશિના જાતકો, તમને તમારા જીવનમાં આ અઠવાડિયે અચાનક, આપણે કહીએ સરપ્રાઇઝિંગલી, કંઈક મળી શકે છે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. સંબંધોમાં સુધાર આવશે, આપસી પ્રેમ વધશે અને તમે તમારા રિલેશનશિપને જો નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો મકર રાશિના જાતકો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, બુદ્ધ તમને આ અઠવાડિયે સ્ટેબિલિટી આપશે. તમે ભવિષ્યની યોજનાઓ બનાવવામાં વ્યસ્ત રહેશો. જો તમે જીવનસાથીની શોધમાં છો તો સારા પાત્રો તમને મળી શકે છે. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન જબરદસ્ત રહેશે. શેર બજારમાં રોકાણ ફાયદાકારક રહી શકે છે. આરોગ્યની કાળજી રાખશો તો આપણા માટે સારું રહેશે. સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો તો સારું ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. જે તમારા જીવનમાં ઉતાર ચઢાવ હતું, જે ઇન્સ્ટેબિલિટી હતી, એ ઇન્સ્ટેબિલિટી, એ ઉતાર ચઢાવ હવે તમને દૂર થતા દેખાશે. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે સારું છે. બિંદાસ થઈ જાઓ, આગળ વધો. હવે આપણે આવીએ 12મી રાશિ એટલે કે મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, તમારા સાથીનો સમય તમે સારી રીતે પસાર થશે તમારી જોડે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો, સારું રહેશે. જે મહિલાઓ વ્યાપાર, કંઈક સ્ટાર્ટઅપ, કંઈ પણ કરવાનું વિચાર કરી રહ્યા છે તો એમને સારી તકો મળી શકે છે. તમને તમારા સંતાનો પ્રત્યે જે ચિંતાઓ હતી, સંતાનોની જે ચિંતા હતી, એ ચિંતાઓનો સમાપન આવશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો, લીગલ ડિસ્પ્યુટનો અંત આવશે, સમાધાન થશે અને જે લોકો રિટેલ સેક્ટરથી જોડાયેલા છે એમને પણ સારો ફાયદો મળી શકે છે. બિલકુલ. તો ધન્યવાદ દર્શકો. આવતા સપ્તાહે રવિવારે આજ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. ચિરાગભાઈ, ધન્યવાદ આપનો. શ્રી ગણેશાય નમઃ. તો આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશું. નમસ્કાર.